ભગવાન મને જવાનું ન કહી ગયું, એને કેટલી ભાવના છે એમ જોવો વાનર વીરોને કે ભાઈ અહીંયા રહેવા મળે તો એને રાજમાં જવું નથી. પોતે યુવરાજ હતો, ભાવિ રાજા હતો કિષ્કિંધાનો, પણ છતાં એને જવા તૈયાર નહોતો. અને આપણાથી સામાન્ય વસ્તુ ન છૂટતી, છૂટે એ માટે ભજન કરવાનું છે. કેમ કે અંત સમયે જ્યારે સમય આવશે જવાનો, ત્યારે આ બધું જે મોહમાયા છે એમાં ફસાણેલા રહેવું તો ભગવાન નહીં મળે, પાછા એમાં આવવું પડશે, હેરાન થવા. બોલ મેં ઘણી વાર વાત કરેલી કે 10 રૂપિયા એક ગીતાજીના પુસ્તકમાં મહાત્મા ગયા છે એક ભંડારામાં, એટલે સેવકો પાસે, એટલે 10 રૂપિયાની કોરી, ત્યારે તો કોરી હાલતી, 10 રૂપિયાની મુદ્રા આપેલી, એ ગીતાજી મૂકી અને રાતે હારું મૃત્યુ થઈ ગયું મહાત્માનું. એટલે સવારમાં બીજે દિવસે મૃત્યુ થઈ ગયું, એટલે મહાત્માને તો અગ્નિ સંસ્કારને એવું આપી દીધું. બીજે દી શિષ્યના સપનામાં આવીને કીધું કે પેલી પેટી પડી ને પટારો હતા, કે હા ન્યાની આગળ કંઈક હોય નાની મોટી વ્યવસ્થા તો હોય બધી વસ્તુ મૂકવાની, કે હા એમાં એક ગીતાજી છે ને, ગીતાજીની માથે, ગીતાજીની અંદર એક 10 રૂપિયા કોરી છે અને એની માથે સર્પ બનીને હું બેઠો. એ મારતો નહીં, કે સૌ તો હું જ તે, એ 10 રૂપિયા છે ત્યારે તો બહુ 10 રૂપિયા કહેવાતા, એ 10 રૂપિયાને લઈને કે એનો ભંડારો કરી નાખી એટલે મને આની ગતિ મળી જાય. કે બધો 10 રૂપિયા આટે તેને આખી જિંદગી જેને ભજન કર્યું હતું એને તો અહીંયા પાછું આવવું પડતું, મને તમને કેમ લાગે નીકળી જાઉં? એટલે તો ભગવાન કે ને, સબકી મમતા તાગ બટોરી, મમપદ મનહી બાંધી બરી ડોરી. બધેથી છૂટો છૂટો વેરાણેલો છે ને, મારા શરણે આવી જા, તરત ફેંસલો તો અપનાવવા તૈયાર છે પરમાત્મા.